कचरो साफ करता करता धीमे धीमे आ टेकरी पर आव्यो छूं अने टेकरी पर आगळ एक दीपड़ो बैठो छे। आवो तमने बतावुं। हेलो फ्रेंड्स, केम छे? शियाळानी सवार साथे आज नवी ताजगी अने भरपूर आनंद साथे निकली पड्यो छे पाछो आज गिरनारना जंगलमां। पाछळ जुओ छो के पर्वतमाळा छे अने जंगल छे अने अत्यारमां निकली पड्या छीए गिरनारना जंगलमां बोरदेवी तरफ। આજે પાછું વસુંધરા નેચર ક્લબ દ્વારા સફાઈ અભિયાનનું આયોજન છે, તો એની માટે અત્યારે બધા જ સભ્યો છે તો નીકળ્યા છીએ। અને અત્યારમાં જો સરસ મજાનું પાણીનો ધોધ પડી રહ્યો છે અને પહાડીને છે અને સુરત દાદા ઉગતા આવે છે। તો આપણે નીકળીએ હવે સીધા બોરદેવી તરફ અને પછી
વ્યક્તિ એટલું જો ભેરું કરે છે તો આવું તો આખા જંગલમાં કેટલું હશે વિચાર કરજો. આવું અંદરની સાઈડ કેટલું પ્લાસ્ટિક છે. જોઈ શકો આ બોરાના બોરા ભરાય, આવા બાચકાના બાચકા, એટલું પ્લાસ્ટિક આખા જંગલમાં વિખેરેલું પડ્યું છે. મિત્રો એક કચરો સાફ કરતાં કરતાં ધીમે ધીમે આ ટેકરી ઉપર આવ્યો છું અને ટેકરી ઉપર આગળ એક દીપડો બેઠો છે. આવો તમને બતાવું. અવાજ કર્યા વગર ધીમે ધીમે આગળ વધું છું, સંતાઈને વિડીયો ઉતારું છું. દીપડો છે શાંતિથી બેઠો, જુઓ. મિત્રો આપ જોઈ શકો છો કે સરસ મજાની પ્રકૃતિ ખીલી હોય અને એવા સમયે માત્ર ને માત્ર લોકો પોતાના સ્વાર્થ માટે આ પ્લાસ્ટિકનો કચરો અહીં કરીને વહી જાય. કેટલી બોટલો છે આપ જોઈ શકો છો. આજુબાજુ આ તો એક ખૂણો છે. આવું તો આમ વિચાર કરશો તો આમ નીચે જ્યાં સુધી નજર કરશો ત્યાં સુધી આપ જોઈ શકો છો નકરું પ્લાસ્ટિક જ દેખાઈ રહ્યું છે. તો કેટલું પ્લાસ્ટિક જંગલમાં નાખશો. આપ આવો પરિક્રમામાં, કંઈ વાંધો નહીં, તકલીફ નથી. પરંતુ આજે કુદરતનું ઘર છે પ્રાણીઓ પક્ષીઓનું, તે ઘરને સ્વચ્છ રાખતા શીખો. ચાલો મિત્રો, 11:15 વાગ્યા છે ને જંગલમાં ચા આવી છે હો, સ્પેશિયલ જંગલની ચા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સ્ટાફના ગાર્ડ ભાઈઓ છે તો એ બધા જે ગ્રુપના સભ્યો છે એના માટે ચા લઈ આવ્યા છીએ. તો ચા પાણી પીએ ને પછી પાછા કામે વળગીએ. તો મિત્રો અત્યારે જો આ બાચકા આપ જુઓ છો, આ બાચકા આવડાવડા બોરા લાગે છે. તમને લાગે કે આ આટલું પ્લાસ્ટિક, પણ આ એક એક બોરો છે તે મણનો છે, એટલું પ્લાસ્ટિક છે. આમાં એક એક મણનું આ બોરા છે. આવા અત્યારે 3 ને 3 6 ને 7 ને 3 10 ને 13 બોરા ભરાણા છે. આ તો હજી શરૂઆત છે, હજી તો પ્લાસ્ટિક હારવાનું બાકી જ છે. આખું પ્લાસ્ટિક આવી જશે ત્યારે તમને એ બતાવીશ કે કેટલું પ્લાસ્ટિક જમા થયું છે. તો અત્યારે હવે વાગ્યા છે 12 અને હું નીકળું છું ઘરે જવા. એટલે એ લોકો ગ્રુપના બધા સભ્યો તો હજી સફાઈ કરે જ છે અને એ લોકો 4 વાગ્યા સુધી સફાઈ કરશે જ. એટલે હું અત્યારે હવે નીકળી જાઉં છું. તો સીધો નીકળીએ ઘરે.